હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આપણે જો વાનીબેનને આજે નવડાવી દીધી છે, હેર વોશ કરી દીધા છે, કેમ કે આજે સન્ડે હતો એટલે સન્ડે તો હેર વોશ કરવા જ પડે. અને નવડાવીને રેડી કરી દીધી છે એટલે એને ગાર્ડનમાં રમવા જવું હોય તો થોડીક વાર રમી આવે. પછી આવતીકાલે શેનું પેપર છે વાની? જીકે. શું નથી ખબર? હા, તો એની પછી તૈયારી કરશે. વર્કશીટ અહીંયા રાખી દીધી છે, બુક ને બધું, એટલે રીડિંગ કરવા માંડજે હો ને. ચાલો નાસ્તો કરી લ્યો અને પછી રીડિંગ કરવા બેસી જાવ. તો આજના આપણા જમવાના મેનુમાં છે ભરેલા રીંગણા બટેટાનું શાક, રોટલી, પાપડ, દાળ, દહીં, કેરી અને ડુંગળીનું અથાણું, પછી આ છે તળેલા મરચા, ભાત, કાકડી, સિંગદાણા અને છાશ. અને બાને છે ને ફરાળ છે તો એને સામાની છે ને ખીચડી બનાવી અને તળેલા મરચા. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. તો ફાઇનલી પાછા જામનગરના પાન આવી ગયા છે. તો ચાલો હવે બધાએ જમી લીધું છે તો હવે આપણે પાન પણ ખાઈ લેશું. મેં તમને આની પહેલાંના વ્લોગમાં પણ કીધું હતું કે જામનગરના પાન વખણાય છે. તો આજે પાછા મારા પપ્પા લઈ આવ્યા છે. તો એ જામનગર જાય ને ત્યારે ત્યાંથી પાન તો લઈ આવે જ છે. જો ચેરી છે પાનની અંદર ને જો કેવડા પાન છે, મસાલા પાન. જો મેં છે ને કામ બનાવ્યું છે. મેં છે ને પહેલા તો થર્મોકોલ લઈ લીધું, આવું હતું ને તો, અને પછી એની ઉપર ફ્લાવર આખી તોડીને લઈ લીધું. કેવું લાગે? અને હાલો જમીને અત્યારે ફ્રી થઈ ગયા છીએ ને હવે સૂઈ જ જવું છે, કેમ કે કાલે રાત્રે 3 વાગ્યા સુધી જાગતા હતા. બધા આવ્યા હતા તો બધા બેઠા હતા સાથે અને બહુ મજા કરી. તો અત્યારે બપોર આરામ કરી લેશું, 2 કલાક સૂઈ જશું એટલે આરામ થઈ જાય, કેમ કે કાલે પાછી છે એક્ઝામ વાનીને થવાની. અને કાલે છે ને બહુ આજ હાર્ડ છે. એક તો જીકે છે એ એટલું હાર્ડ ન હોય, અને બીજું છે ને એપ્ટિટ્યુડ રીઝનિંગ છે, એમાં છે ને બહુ માઇન્ડનો બહુ યુઝ કરવો પડે. નીકળી ગયું. તો એક્ઝામ વાનીની હાલે છે અને એ મને અત્યારે ભણાવે છે, કેમ કે મેં એને અત્યારે એક એક્ઝામ્પલ શીખડાવ્યું ને તો બેનને આવડી ગયું. તો મને કે હવે હું તને ક્વેશ્ચન પૂછું. જો આમાં છે ને આપણે ગ્રુપ બનાવવાના છે. જો આમાં કેટલા બલૂન છે? આલો કાઉન્ટિંગ કરો. 1 2 3 4 5 6 7 8 9 10. તો આમાં ટોટલ 10 ગ્રુપ છે. ઓકે. તો આપણે કેટલાના ગ્રુપ બનાવવા જોઈએ? તો આપણે છે ને આમાં પહેલા છે ને આમ નાના ગ્રુપ છે ને આમ પેન્સિલથી થોડુંક છે ને લાઈટ કરી નાખ ને એથી જોઈ કે કેટલા ગ્રુપ બને છે. અને પછી જો આપણે આમાં ટોટલ 5 ગ્રુપ બન્યા છે. 5 ના 2 ગ્રુપ બનશે, 10 છે એટલે. તો આન્સર શું આવશે? અને તમે વિચારતા હશો કે 5 જ આવશે અગર આન્સર આ છે તો 5 નહીં આવે, 2 આવશે. કેમ કે જો આપણે જે ગ્રુપ બનાવ્યા 5 ના ઈ 2 બન્યા. તો ઈ 2 બન્યા હતા. તો આન્સર ઇઝ તો ગ્રુપ કેટલા છે ઈ આપણે જોવાનું, અને પછી આન્સર ઇઝ 2. 2. આવડી ગયું ટીચર. તો આજના જમવામાં છે ટેસ્ટી લચ્છા પરોઠા છે અને એની સાથે છે સાદું દહીં, અને અહીંયા છે દહીંની ચટણી અને છાશ. અને હેતુ, વાની અને પપ્પાએ જમી લીધું છે અને અમે બધા જો જમવા બેઠા છીએ. મારા તો ચા ને પરોઠા છો. હા, એને દહીં નથી લીધું, એને ચા છે સાથે, એટલે એને ચાની સાથે લચ્છા પરોઠા ખાધા છે અને બહુ મસ્ત બન્યા છે. આપણે પહેલી વાર બનાવ્યા, બહુ ટેસ્ટી બન્યા છે. રિયલ બહુ મસ્ત, બહુ મસ્ત, બહુ જ મસ્ત. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને હેતુ આજે એક્ઝામ દઈને આવી ગયો છે અને મમ્મી અહીંયા દૂરવા લઈ આવ્યા છે ને તો એનું કરે છે જુઓ. અને પપ્પા પાછળના રૂમમાં પૂજા કરે છે.
આજે વાનીને પણ ત્રીજું પેપર હતું એટલે આજે એ પણ દઈ આવશે અને એક્ઝામ હોય એટલે ટાઈમ પણ વહેલો હોય એટલે બધા ઘરે વહેલા આવી જાય છે એક્ઝામ દઈને છૂટી જવાનું. તો 3 થી 4 પેપર તો વહી એટલે છે. હજી આખું અઠવાડિયું છે, આવતા મંગળવારે પૂરી થશે એક્ઝામ. તો આજના જમવાના મેનુમાં છે ગુવારનું શાક, અડદની દાળ, કેળા, સૂકી ભાજી, પાપડ, કાચી કેરી, દહીં, છાશ, તળેલા મરચાં, કાકડી, પૌવા બટેટા અને છે ભાત અને આમાં છે રોટલી. તો આટલું છે આજના મેનુમાં. અને વાની જો અત્યારે કંઈક કરે છે, ઉપરથી લઈ આવી છે બોક્સ અને એમાં કંઈક હાઉસ જેવું બનાવ્યું છે ને એમાં એને ઢીંગલાને બેહાડ્યો છે. દેખાડો વાની બેન તમારા બોક્સ. એ કંઈક એક્ટિવિટી અમારે કરતી હોય નવરા બેઠા. જો આનંદ આમાં છે ને મારા ઉપર એમ નથી આવતું કે હું આખું એક બાર જો છે ને મારા ઉપર એને કીધું ને કે 30 તારીખે એટલે આમાં એને ઢીંગલીને બેસાડી છે પછી 31 અને અહીંયા બાંધો દોરો ચાલુ થાય. અત્યારે તમારી યારે ચાલુ થાય અને ફેરવે છે આખા ઘરમાં. સમજાણો મારે ઉપર જવાબ મેં છે ને એમ કે બનાવ્યું કેમ કે મને એવું નથી ગમતું. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે તો હેતુને અને વાનીને બેયને રજા છે, રીડિંગની રજા આપી છે કે એક પેપર હોય પછી બીજું જ્યારે હાર્ડ પેપર હોય ને ત્યારે આગલે દિવસે રજા છે એટલે તો આજે રજા આપી છે વાંચવાની. અને વાની બેનને આવતીકાલે છે મેથ્સનું પેપર. તો મેં એને જો સવારે જ આખું એને ટેસ્ટ પેપર બનાવી દીધું હતું અને એને આન્સર પણ લખી નાખ્યા છે. કાવાની લખાઈ ગયા ને? તો હવે હું ચેક કરી લઈશ કે બેને કેવું લખ્યું છે. કાંઈ ભૂલ હોય તો આપણે એને સમજાવી દઈશું એટલે કાલના પેપરમાં વાંધો ન આવે. અને બસ પછી તો પાછા કન્ટિન્યુ 4 પેપર આવશે, પછી ડાયરેક્ટ સન્ડેની રજા અને પછી પાછા 2 પેપર એટલે હજી 1 વીક છે પછી એક્ઝામ પૂરી. અને અત્યારે જો બેન રમતા હતા એની ઢીંગલીથી ને એનાથી અને હવે આપણે એને નવડાવવાની છે. તો આજના જમવાના મેનુમાં છે ભાત, કઢી, ચોળી બટાટાનું શાક, રોટલી, કેળા, તળેલા મરચાં, છાશ, કાકડી, કાચી કેરી, અથાણું છે આમાં. તો આટલું છે આજના મેનુમાં. તો ચાલો બધા જમવા. અત્યારે ઉઠીને જુઓ બધાને ભૂખ લાગી હતી ને તો નાસ્તામાં બનાવી છે ભેળ, સાથે છે ચા. ચાલો બધા ભેળનો નાસ્તો કરવા માટે. સાંજે જિજ્ઞેશ અને હેતુ બારે ગયા હતા ને તો જો અત્યારથી કેટલો ઘણો બધો નાસ્તો લઈ આવ્યા છે. હું દેખાડું તમને, બધો અલગ અલગ છે. હું બધાના નામ કહીશ. આ છે તીખી વેફર, પછી આ છે ફરાળી ચેવડો, આ પણ ઈ જ છે. પછી આ છે મોટી સિંગ, આ નાની સિંગ, આ કેળાની ફરાળી વેફર, પછી આ છે ઓલા મગ, પછી કેળાની વેફર, મોરી, આ છે સાબુદાણા, પછી આ શેઝવાન ચકરી, પછી આ મસાલા ચકરી, અને આ છે ઓલા મસાલાવાળા મટાણા, આ છે સાદી વેફર, આ જારીવાળી સાદી વેફર, આ પછી આ છે જારીવાળી તીખી વેફર, આ પણ ઈ જ છે. આ જે આ વાળી હતી એ પણ ઈ જ છે. પછી આ છે સાદી મોરી વેફર. તો આટલી બધી જ છે. અને ચટણી જે મેઇન હોય આપણને છે ને કે વેફર ખાવી હોય તો એમાં જોઈએ જ, કોકને ન જોઈએ કોકને જોઈ.
તો આટલી બધી વસ્તુ મારા પપ્પા લઈ આવ્યા છે, નાસ્તો લઈ આવ્યા છે. આપણે જમવામાં પણ લઈ શકીએ, પછી નાસ્તા તરીકે પણ યુઝ કરી શકીએ. નાસ્તો કરી લેવાનો. હા, તો આજના જમવાના મેનુમાં છે વેજીટેબલ ખીચડી, સાથે છે છાશ, દહીં, લીલી ડુંગળી અને ભાખરી, અને જેને રોટલી ખાવી એના માટે રોટલી. તો આટલું છે આજના મેનુમાં. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સાથે શેર કરો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, મહાદેવ હર. થેન્ક્સ ફોર વોચિંગ.